કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના નગા વલાડિયા ગામમાં છેલ્લા 25 વર્ષથી સમૂહ લગ્ન થાય છે। આ વર્ષે 26માં સમૂહ લગ્નોત્સવમાં સરપંચ દેવજીબેને ગામમાં જે દીકરીઓના લગ્ન હતા તેમના કરિયાવરમાં કપડાં, દાગીના, ફર્નિચર જેવી વસ્તુઓ સાથે દીકરીના અભ્યાસના સર્ટિફિકેટ, અન્ય કોર્સમાં કે સ્પર્ધામાં મેળવેલ સર્ટિફિકેટ અને મેડલ પણ સજાવીને રાખ્યા હતા। સરપંચ દેવીબેનનું વિચારવું છે કે દીકરીને કરિયાવરમાં શું આપ્યું નથી, વિશેષ આગળ વધારવા માટે આ એક અનોખો પ્રયોગ છે। હરિઓમ। આજે કચ્છ જિલ્લાના નગાવલાડિયા ગામે 20માં સમૂહ લગ્નનું આયોજન છે। શ્રી જમનાબેન સદાભાઈ કાનગડ તથા તેજાભાઈ રમાભાઈ દાના ટ્રસ્ટ આયોજિત આહિર સમાજના સમૂહ લગ્નમાં વિગત આપું તો છેલ્લા 26 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન થાય છે। આખા સમાજમાં એક જ દિવસે લગ્ન હોય છે। આજે 12 કન્યાઓના સમૂહ લગ્ન છે। આ સમૂહ લગ્નમાં ભોજન, લગ્નની વ્યવસ્થાની તો પણ સંદીપની ગુરુકુળ પોરબંદરથી પધારેલા છે। આ તમામ વ્યવસ્થા આ ટ્રસ્ટ કરે છે। આ ટ્રસ્ટના સહયોગથી બધા લગ્નમાં જોડાય છે અને એક સાથે બધાની લગ્નની વિધિ થાય છે। સમયમાં આપણે જોઈએ છીએ એટલું મેરેજમાં વિધિ જરૂરી છે, એટલું જ મેરેજ સર્ટિફિકેટ જરૂરી છે। કદાચ ગુજરાતમાં એક પહેલું એવું ટ્રસ્ટ હશે કે જે સમૂહ લગ્ન ટાઈમે જ ટાઈમ મેરેજ સર્ટિફિકેટ પણ સાથે આપી દેવામાં આવે છે અને આવો આયોજન માટે ગામ લોકોનો પૂરો સહકાર છે। हरिओम, जय श्री कृष्ण। माय नेम इज देवई कानगढ़। मैं नगावलाडिया की सरपंच हूँ। सरपंच संगठन अंजार तालुका की प्रमुख हूँ। राष्ट्रीय सरपंच संघ की महासचिव हूँ। इधर हमारे इस साल 12 लड़कियां हैं, 9 लड़के हैं, एक की शादी है 21। सबकी 12 लड़कियों की शादी मंडप में होगी। आज की महासचिव हूँ। इधर हमारे इस साल 12 लड़कियां हैं, 9 लड़के हैं, एक की शादी है 21। सबकी 12 लड़कियों की शादी मंडप में होगी। आज मेरे खत्म होते हैं, मेरे सर्टिफिकेट नहीं देते हैं। पाटीदार संस्कृति बताओ, बेटियों को जो देते हैं, ज्वेलरी देते हैं, कपड़े देते हैं, पूरा फर्नीचर और करियावर देते हैं। हमारा काम की विशेषता क्या है तो बेटी में क्या टैलेंट है वो भी दिखाते हैं। बेटी ने क्या कोर्स किया है, मेडल मिले हैं कितने, उसको सर्टिफिकेट मिले हैं, वो भी हम लोग सजाते हैं। बेटी अमीर घर की है कि गरीब घर की है, एक ही बार शादी होती है, एक ही मंडप में आज ये होगी। उसमें समूह भोजन भी साथ होता है। बेटियों को ने पेरेंट्स को पोषण मिले के पढ़ाई के लिए कि बेटियों को कितना पढ़ाना चाहिए, उसको सब सजाए तो सबको ऐसा लगे कि नहीं हमारी बेटी भी हो। हम लोग बेटियां कैसे आगे निकलती है और हम ध्यान उसके ऊपर रखते हैं, तो उसके ऊपर ज्यादा ध्यान देते हैं। हरिओम, जय श्री कृष्ण। कृष्ण कुमार सुंडा અહીં નગાવલાડિયા ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તથા લગ્ન રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવું છું। નગાવલાડિયા ગામમાં છેલ્લા 25 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે અને આ તેનું 26મું વર્ષ છે। સમૂહ લગ્નમાં સરકારની જે નિયમ અને કાયદા પ્રમાણે લગ્ન પૂર્વે જ બધા ડોક્યુમેન્ટ્સ લઈ અને તેમના લગ્નનું સર્ટિફિકેટ બનાવવામાં આવે છે। લગ્ન પૂર્ણ થઈ એક જ મંડપમાં તેમને લગ્નનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે। સરકારશ્રીની જે પણ યોજનાઓ છે અહીં લગ્ન પછી આપણે કુંવરબાઈનું મામેરું તથા 7 ફેરા યોજનાનો લાભ આપવામાં આવે છે। Shri Krishna, I'm Kiana Ahir, Balika Sarpanch of Nagawaladia. Me and my team are equally involved in every progress of this village. We encourage girl child to focus on languages such as Hindi and English. For that, we conduct assemblies, seminars in library. I also motivate girl child to study and counsel them. Thank you. અમારા ગામ નગાવલાડિયામાં કચ્છ આહિર સમાજમાં આજે 26માં સમૂહ લગ્ન થયા। આજ દિવસ સુધી 26 જે લગ્ન થયા 26 વર્ષ થયા એમાં કોઈ પણ જાતની હજી સુધી કોઈ પણ તકલીફ પડી નથી। બધું આયોજન દેવીબેન કાનગડ સરપંચ કરે છે, અર્જુનભાઈ કાનગડ અને તેજાભાઈ કાનગડ
આ બધું એવું આયોજન કરે છે કે આખા ગામને એટલી મજા આવે અને આખો સમાજ અહીંયા આવે, આખા સમાજને એટલી મજા આવે અને ધામધૂમથી એવા લગ્ન થાય કે કોઈ પણ ટેન્શન નહીં, કોઈને ઉપાધિ નહીં. એકદમ જોરદાર લગ્ન થયા. તો નગાવલાડિયા ગામમાં આ સમૂહ લગ્ન 26માં લગ્ન એકદમ આનંદ આવ્યો અને ભગવાન કાયમને માટે લગ્ન કરાવતા રહે આવી રીતે. જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અંજાર, કચ્છ.